નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઈ પેમેન્ટ સુવિધા છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઋષિકેશ પટેલ. તો તાજેતરમાં ગુજરાતના આરોગ્ય તેમજ કાયદા મંત્રી છે ઋષિકેશ પટેલ, એમણે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓમાં આવતી પીટીએ એટલે કે પબ્લિક ટ્રસ્ટ ફંડ એના ફાળાની રકમ જમા કરાવવા માટે ઈ પેમેન્ટ સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે ઓનલાઈન ફાળા રકમ ઈ પેમેન્ટ પદ્ધતિથી જ ભરીને શુભારંભ થયો છે. ફાળાની રકમ ભરવા માટે ટ્રસ્ટીઓ https://charitycommissioners.gujarat.gov.in વેબસાઇટ પર ઈ પેમેન્ટ કરી શકશે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 2,76,652 ટ્રસ્ટ રજીસ્ટર થયેલા છે. 31મી ઓક્ટોબર 2024ની સ્થિતિએ ગત વર્ષે 10.55 કરોડનો ફાળો વસૂલવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર તમને ખબર છે ભારતમાં આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ, સરદાર પટેલનો જન્મદિવસ છે. કુલ રજીસ્ટર થયેલ ટ્રસ્ટમાંથી મેડિકલ અને શિક્ષણ જેવા ક્ષેત્ર માટે જે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરનાર કુલ અંદાજિત 1.65 લાખ જેટલા ટ્રસ્ટો પાસેથી ચેરિટી તંત્ર દ્વારા ફાળો ઉઘરાવવામાં આવે છે. હવેથી રૂપિયા 1.65 લાખ જેટલા ટ્રસ્ટોને ફાળો ભરવા માટે ચેરિટી કચેરીની રૂબરૂ મુલાકાત લેવી પડશે નહીં. સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઈનથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો ચેરિટી પરથી યાદ આવે છે કે વર્લ્ડ ચેરિટી ડે 5મી સપ્ટેમ્બરના રોજ કોનું અવસાન થયું હતું? 5મી સપ્ટેમ્બરના રોજ કોનો નિર્વાણ દિવસ છે? મધર ટેરેસાનો. અને 5મી સપ્ટેમ્બરને આપણે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે મનાવીએ છીએ. ગુજરાતના ચેરિટી કમિશનર કોણ છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરી એટલે આજનો દિવસ છે વર્લ્ડ વેટલેન્ડ ડે, અને એની થીમ છે પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. તો આ દિવસ છે એનો હેતુ એ છે કે પૃથ્વી માટે વેટલેન્ડ્સની ભૂમિકા, જે મહત્વપૂર્ણ ભૂમિકા, એના વિશે લોકોને જાગૃતિ લાવવાનો છે. કેસ્પિયન સમુદ્રના કાંઠે આવેલા ઈરાનના શહેરમાં રામસર છે. રામસરમાં 2 ફેબ્રુઆરી 1971ના રોજ વેટલેન્ડ્સ પરના કન્વેન્શનની સ્વીકૃતિની તારીખ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ વખત આજે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે છે 1997માં ઉજવવામાં આવ્યો હતો. 2 ફેબ્રુઆરી 2022 એ પ્રથમ વર્ષ છે જ્યારે વિશ્વ વેટલેન્ડ દિવસને સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવ્યો. 2025ની એની થીમ છે પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. વેટલેન્ડ્સ તમને ખબર છે એ આજે રામસરની વાત કરીએ તો ટોટલ ભારતમાં 85 રામસર સાઇટો છે. તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, તમે મારી જોડે જો સંકળાયેલા હશો તો ગયા વર્ષે આપણે ભણ્યા હતા
કે ટોટલ 3 રામસર સાઇટો એડ થઈ હતી ગયા વર્ષના એન્ડમાં. મધ્યપ્રદેશની તવા અને તમિલનાડુની 2 સાઇટ હતી, નંજનારાયણ અને કાજુવેલી. હવે ગુજરાતની અંદર ટોટલ કેટલી રામસર સાઇટો છે, કઈ કઈ છે, તમને આન્સર આવડતો હોય તો કેટલી અને કઈ બંનેનો જવાબ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનો છે. બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રેન્યોરશિપ પ્રી કન્સલ્ટેશનનો શુભારંભ સમારોહ યોજાઈ ગયો. તો તાજેતરમાં NF નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે, જેની સ્થાપના થઈ 2008માં, ગુજરાત સાયન્સિક ફોરેન્સિક યુનિવર્સિટી 2020માં તે નેશનલ બની ગઈ અને JM વ્યાસ છે એ તેના વાઇસ ચાન્સલર છે. તો ત્યાં બ્રિક્સ યુથ કાઉન્સિલિંગ એન્ટરપ્રેન્યોરશિપ પ્રી કન્સલ્ટેશનનો શુભારંભ કોણે કરાયો? તો આપણા ઉદ્યોગ મંત્રી છે, આપણા જે MSME મંત્રી છે શ્રી બળવંતસિંહ રાજપૂત, આપણા જે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે ગુજરાતના. હવે યુવા ઉદ્યોગ સાહસિકો, સંશોધકોના વિચાર કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારનું યુવા બાબતો અને રમતગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં અમલી સ્ટાર્ટઅપ પોલિસી થકી રાજ્યમાં અંદાજે 12,000થી વધુ તથા સમગ્ર દેશમાં 1,50,000 એટલે 1.5 લાખ કરતાં વધુ સ્ટાર્ટઅપ છે. સ્ટાર્ટઅપ માટેનો દિવસ ભારતમાં 16મી જાન્યુઆરીએ મનાય છે. બરાબર. બ્રિક્સની વાત કરીએ તો પહેલાં એ બ્રિક કહેવાતું હતું. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના 2009માં. 2010માં સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ થઈ ગયું. તમને ખબર હોય તો ગયા વર્ષે નવા દેશો જોડાઈ ગયા. કયા? એક તો ઈરાન જોડાયો, એક તો ઇથોપિયા જોડાયો, એક તો ઇજિપ્ત જોડાયો અને UAE. આ 4 દેશો. અને હમણાં રિસન્ટલી પણ એક દેશ જોડાયો છે. જો તમને ખબર હોય કયો દેશ જોડાયો છે, એનું નામ તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો ટોટલ 7 મહાનગરપાલિકામાં. તો રાજ્યના ખેડૂતોને મિલેટ અંગે પ્રાકૃતિક કૃષિ દ્વારા ટકાઉ ખેતી, મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા, ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી 2 દિવસીય મિલેટ મહોત્સવનું કુલ 7 મહાનગરપાલિકા ખાતે આયોજનનું હાથ ધરવામાં આવ્યું છે. 2 દિવસીય મિલેટ મહોત્સવ 8 અને 9 ફેબ્રુઆરી. તો એનું આયોજન અમદાવાદ, સુરત, જામનગર, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, ટોટલ 7 મહાનગરપાલિકા. એમાં અમદાવાદમાં રાજ્ય કક્ષાના મહોત્સવનું આયોજન. એટલે તમને પરીક્ષામાં પૂછે રાજ્ય કક્ષાનું કયું, તો અમદાવાદમાં. હવે આના અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા છે, ત્યાં મ્યુનિસિપલ કમિશનર છે JN વાઘેલાના અધ્યક્ષસ્થાને મિલેટ એક્સપો 2025નો આયોજન અંગે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં મિલેટ, જો તમને ખબર હોવી જોઈએ કે 2023નું વર્ષ હતું એ મિલેટનું વર્ષ હતું, 24નું વર્ષ હતું એ ઊંટનું વર્ષ હતું, બરાબર છે, અને નૌસેના નાગરિકોનું વર્ષ હતું. 25નું વર્ષ તમને યાદ હોય તો તમે કહી શકો છો. તો ગાંધીનગરમાં મિલેટ અંગે ખેડૂતો અને નાગરિકોમાં વ્યાપક જનજાગૃતિ વધે તે માટે ગાંધીનગરના સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે આગામી 8 અને 9મી ફેબ્રુઆરીના રોજ 2 દિવસીય મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાગી, કાંગ, કોદરી, જગોરી, જુવાર, બાજરી જેવી મિલેટની અવનવી પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક મસાલા, લાઈવ ફૂડ સ્ટોલની સાથે આજના સમયની માંગને અનુરૂપ એક્સપોર્ટ વેલ્યુએડિશન સાથે ઇનોવેટિવ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કમ વેચાણ હાથ ધરવામાં આવશે. મિલેટ એક્સપો અંગેની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. જો 7 મહાનગરપાલિકા ખાતે બનાવવામાં આવી, તમને ખબર છે કે આપણા ગુજરાતની અંદર નવી 9 મહાનગરપાલિકા બની. પહેલાં 8 તો હતી જ, ટોટલ 17 થઈ. આ નવી 9 છે, કઈ છે એના માટે એક શોર્ટ ટ્રીક કીધી છે, એ આવડે તો પણ સારું, અને બધીના નામ આવડતા હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કયા દેશમાં શરણાર્થીઓને મદદ કરવા યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ઓન રેફ્યુજીએ સૌર ફોટોવોલ્ટિક પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો ઝામ્બિયા. કયો દેશ? ઝામ્બિયા. જેનો આપણે વાત કરીએ તો એની કેપિટલ છે લુસાકા અને હકાઇન્ડે હેચિલેમા એ તેના પ્રેસિડેન્ટ છે. એની કરન્સી તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. તો યુનાઇટેડ નેશન હાઈ કમિશનરે ઝામ્બિયાના શરણાર્થી વસાહતોમાં ફોટોવોલ્ટિક પ્રોજેક્ટ શરૂ કર્યો.
આ સોલર પ્રોજેક્ટથી દેશની રાજધાની લુસાકા, દેશના ઉત્તર ભાગમાં માનતાપાલા શરણાર્થી વસાહત, દેશના પશ્ચિમ ભાગમાં મહેબા શરણાર્થી વસાહતને ફાયદો થવાની અપેક્ષા છે. આ યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ઓન રેફ્યુજી અને ઝામ્બિયન ગૃહ મંત્રાલય આંતરિક સુરક્ષાના સહયોગથી બંને આ શક્ય બન્યું છે. અને આ પ્રોજેક્ટ શરણાર્થી વસાહતોને વીજ પુરવઠો પૂરો પાડશે. વીજળીની અછતને કારણે ઝામ્બિયામાં વારંવાર વીજ આઉટેજને કારણે ઊભા થતા પડકારોને હળવો કરશે. આ પ્રોજેક્ટ વિશ્વસનીય અને ખર્ચ અસરકારક ઉકેલ પણ પૂરો પાડશે અને ડીઝલ જનરેટર પર નિર્ભરતા ઘટાડે છે, જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થાય છે. 2018માં આ પ્રોજેક્ટ યુનાઇટેડ નેશન્સ દ્વારા અપનાવવામાં આવેલ શરણાર્થીઓ પર ગ્લોબલ કોમ્પેક્ટ હેઠળ ઝામ્બિયાની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે, જે શરણાર્થીઓ અને યજમાન સમુદાયો માટે સમર્થન પર ભાર મૂકે છે. બરાબર છે, તો આ યાદ રાખજો. યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ઓન રેફ્યુજીની વાત કરીએ તો એની સ્થાપના 1950માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર છે, ચલો હેડક્વાર્ટર તમે કહો, હું તમને એના જે હેડ છે કહી દઉં. ફિલિપો ગ્રાન્ડી હેડ. બરાબર છે, તમારે કહેવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે. શુભાંશુ શુક્લા નાસાના એક્ઝિયમ મિશન 4 માટે પાયલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાના અધિકારી છે શુભાંશુ શુક્લા નાસાના એક્ઝિયમ મિશન 4 માટે પાયલટ તરીકે પસંદ કરવામાં આવે છે. ટૂંક સમયમાં તેઓ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનને લઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનાર શુભાંશુ પ્રથમ ભારતીય હશે. આ મિશન 14 દિવસ સુધી ચાલશે. આ અંતર્ગત રિસર્ચ કરવામાં આવશે. શુભાંશુ ઇસરોના મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહ્યા છે. પેગી વિટ્સન મિશનની કમાન સંભાળશે. શુભાંશુ પાયલોટ હશે. તેમની સાથે જો કમાન કોણ સંભાળશે? પેગી વિન્સન. તેમની સાથે આ મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોજ ઉઝનાન્સ્કી વિસ્નિસ્વસ્કી અને ટિબોર કાપુ એપ્રિલ અને જૂન 2025 વચ્ચે આ મિશન પર જશે. ISS માટે પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન એક્ઝિયમ 1 એપ્રિલ 2022માં 17 દિવસ સુધી આ ઓર્બિટિંગ ટ્રીપમાં રહેશે. બીજું હતું એક્ઝિયમ મિશન 2 હતું મે 2023માં અને 8 દિવસ હતા. ત્રીજું હતું એક્ઝિયમ 3 જાન્યુઆરી 2024માં 18 દિવસ અને ચોથું છે એ 14 દિવસની સમય મર્યાદા છે. બરાબર. નાસાનું આ મિશન છે. નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નાસાની સ્થાપના 25મી જુલાઈ ના આવે 29 જુલાઈ 1958માં નાસાની સ્થાપના થઈ. 29 જુલાઈ છે અને આપણે બનાવીએ છીએ વિશ્વની અંદર વિશ્વ વાઘ દિવસ. બિલ નેલ્સન એના એડમિનિસ્ટ્રેટર છે અને હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રા લેખ છે. નાસા ચંદ્ર પર ઘર બનાવશે, પણ શાનું બનાવશે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને જે આપણી યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવાની સૂચના આપી દીધી છે? તો જવાબ આવશે 30 એપ્રિલ 2025. નવા ફોજદારી 3 કાયદા: ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. આ 3 ચંદીગઢમાં સૌપ્રથમ લાગુ કરવામાં આવ્યા હતા. બરાબર છે. અને સાથે સાથે યાદ રાખજો. ચલો આપણે આગળ વધીએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 એપ્રિલ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાનો અમલ કરવા માટેની સૂચના આપી છે. અને નવી દિલ્હીમાં ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠક છે. એ બેઠકની અંદર કોણ તો એની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી કરી. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દર મહિને ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક સચિવ, મુખ્ય અધિક સચિવ, DGP દ્વારા દર અઠવાડિયે એની સમીક્ષા કરવાનો એના પર એમણે ભાર મૂક્યો. શ્રી શાહે 3 નવા ફોજદારી કાયદાના સાર આપતા નવા કાયદાઓમાં FIR નોંધાયા બાદ 3 જ વર્ષમાં ન્યાય મેળવવાની જોગવાઈ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. FIRનું ફૂલ ફોર્મ જણાવો. ઘણા બધા મિત્રો ભૂલ કરતા હોય છે. રાજ્યમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ, ન્યાય સહાયક અંગેની નવી જોગવાઈના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એમણે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2025-26 માટે એએમટીએસનું 705 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. તો જાહેર પરિવહન ક્ષેત્રમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં 1 એપ્રિલ 1947થી એએમસીની શરૂઆત થઈ હતી 112 બસો અને 38 રૂટો પર, જેનો વ્યાપ વધીને અંદાજિત 764 બસો છે અને 164 જેટલા ઓપરેશનલ રૂટો છે. અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારમાં એએમટીએસની બસોનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદ શહેરનો વિસ્તાર 480.88 ચોરસ કિલોમીટર વધીને 505 ચોરસ કિલોમીટર થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડનું 2025-26નો ડ્રાફ્ટ બજેટ એ પણ શાસન અધિકારી ડૉક્ટર ડીએલ દેસાઈએ રજૂ કર્યો છે. એએમટીએસ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની વાત કરીએ, 1947માં એની સ્થાપના કરવામાં આવી અને જમાલપુર અમદાવાદમાં છે એનું હેડક્વાર્ટર. તમારે જણાવવાનું છે કે એના ચીફ એક્ઝિક્યુટિવ કોણ છે, કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શોનો ઉપયોગ થાય છે? બોક્સાઇટનો. ટેલિવિઝનની શોધ કોણે કરી? JL બિયર્ડ. રેડિયમના રેડિયોએક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરી હતી? તો શું આવશે? મેરી ક્યુરી અને પેરી ક્યુરી. લાઇટ યરનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે? અંતરની ગણતરી. કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય? તટસ્થ તરીકે ન્યુટ્રોન. એને તટસ્થ કહેવાય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતની તળેટીમાં કયા કુંડ આવશે? કયા કુંડની નજીક આવેલો છે? તો દામોદર કુંડ. આ એ જ કુંડ છે જેમાં નરસિંહ મહેતા નાવા જતા હતા ત્યારે ગાતા હતા રામગીરી, પાછા આવતા ત્યારે પ્રભાતિયા ગાતા હતા. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. સેકન્ડ નંબરના ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા ક્યાંના વતની હતા? તો પોરબંદરના વતની હતા સુદામાપુરી. સોલંકી વંશના કયા રાજાએ ભીલ સરદારની હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું? તો કર્ણદેવ. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાં કયા સ્થળે એક ગોદી મળી આવેલ છે? લોથલ એટલે કે લાસનો ટેકરો ધોળકામાં અમદાવાદમાં આવે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો છે? તો ગિફ્ટ સિટી ખાતે. સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટના દુનિયાના સૌથી શક્તિશાળી એરફોર્સનું રેન્કિંગમાં જ્યાં ભારત કયા સ્થાન પર છે? તો ચોથા નંબર, પહેલા નંબર પર છે અમેરિકા, ત્યારબાદ રશિયા, ત્યારબાદ ચાઇના અને પછી ભારત છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો વર્લ્ડ ચેરિટી ડે. એને મેં તમને પૂછ્યું હતું કે ગુજરાતના ચેરિટી કમિશનર કોણ છે? તો RV વ્યાસ ગુજરાતના ચેરિટી કમિશનર. સેકન્ડ પ્રશ્ન શું છે? તો ગુજરાતમાં ટોટલ વેટલેન્ડ સાઇટ કેટલી? તો કે 4. કઈ? તો એક તો છે નળ સરોવર, બીજું છે થોળનું પક્ષી અભયારણ્ય, ત્રીજું છે વઢવાણા બોલે તો ડભોઈ બોલે તો વડોદરા, અને ચોથું છે ખીજડીયા જામનગર. ત્રીજો પ્રશ્ન, બ્રિક્સમાં નવો દેશ કયો જોડાયો? ઇન્ડોનેશિયા. તમને ખબર છે ને, ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે એને ભારતના મુખ્ય અતિથિ હતા પ્રજાસત્તાક દિવસના, પ્રોબોવો સુબિયાન્તો. નવી મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે. આજે ગાવાની મોસમ પણ આણંદ, ગાંધીનગર, વાપી, નવસારી, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પછી પોરબંદર અને નડિયાદ. પાંચમો પ્રશ્ન, યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ઓન રેફ્યુજીના હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવામાં છે. જીનીવા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો જામ્બિયા છે એ જામ્બિયાની કરન્સી કયું છે? જામ્બિયન ક્વાચા. સાતમા નંબરનો પ્રશ્ન, નાસા ચંદ્ર પર મશરૂમનું ઘર બનાવશે.
8મા નંબરનો પ્રશ્ન, એફઆઈઆરનું પૂરું નામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, અહીંયા ઇન્ફોર્મેશન આવશે. અને 9મા નંબરનો પ્રશ્ન, એએમટીએસના જે હેડ છે, ચીફ એક્ઝિક્યુટિવ, એમનું નામ છે અતુલ ભાવસાર. લખાતું કેમ નથી? અતુલ ભાવસાર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો શુભારંભ કરાયો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટ અનુસાર દુનિયાના શક્તિશાળી એરફોર્સ રેન્કિંગમાં ભારત. ઓકે, આ તો હતા એના જ પ્રશ્નો છે. ચલો વાંધો નહીં, જવા દો. તો મિત્રો, આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.